ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે કરેલી ઉજવણી. પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડોક્ટર દીપિકાબેન સરવરાની સૂચના મુજબ તારીખ 15/7/2024 અને સોમવારના રોજ આપણા મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ હોય તે નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવવાનો હોય, જેથી વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકિયા તથા તેમની ટીમ દ્વારા વેરાવળમાં આવેલા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથમાં દિવ્યાંગ બાળકોને ફ્રૂટ્સ તેમજ બિસ્કિટનું વિતરણ કરવામાં આવેલ. તેમજ આ સોમનાથમાં દિવ્યાંગ બાળકોને ફ્રૂટ્સ તેમજ બિસ્કિટનું વિતરણ કરવામાં આવેલ. તેમજ દિવ્યાંગ માસૂમ બાળકો સાથે સમય વિતાવી અને તેઓને પ્રોત્સાહિત કરેલ અને તેમની નિર્દોષ અને કાલીઘેલી ભાષા સાંભળી અને તેમની સાથે વાર્તાલાપ કરેલ. અને આ કાર્યક્રમમાં મહિલા મોરચાના મહામંત્રી સવિતાબેન મહેતા તેમજ ભાનુબેન તોતિયા, રસીલાબેન વાઘેલા, નાથીબેન છેલાણા, આરતીબેન મણી, કિરણબેન વઢવાણા, સ્વાતિબેન સંઘવી, પાર્વતીબેન મહેતો, નિમિતાબેન ચાવડા, ગીતાબેન ગોંડલિયા, મમતાબેન મિશ્રા, ચંદ્રિકાબેન માવધિયા, જ્યોતિબેન અપારનાથી, નીમુબેન રાવત, અજયબેન વેગડ વગેરે બહેનોએ હાજરી આપેલ અને ઉત્સાહભેર ઉજવણી કરેલ. NN ન્યૂઝ વેરાવળ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. એડવોકેટ એન્ડ નોટરી અને ભાજપ મહિલા મોરચા વેરાવળ શહેર પ્રમુખ. આજ રોજ તારીખ 15/7/2024 રાજ આપણા આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ હોય તે નિમિત્તે વેરાવળમાં આવેલ દિવ્યાંગ આશ્રમ જે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરિટેબલ દ્વારા ચલાવવામાં આવે છે, તો આ જે ટ્રસ્ટ છે તે ખૂબ સારી બાળકો માટે કામગીરી કરે છે અને બાળકોને ખૂબ સરસ સુવિધાઓ, જમવાનું સારું બધું બહુ વ્યવસ્થિત કરે છે. જે પણ દાતાઓ જે કંઈ પણ દાન દેવા માગતા હોય તો આ સંસ્થાને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન દેવું જોઈએ. અને આજ રોજ અમે અહીંયા દાન આપી અને ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ ઉજવેલ છે. ભારત માતા કી જય.